અત્યારમાં જ મસ્ત વરસાદ ચાલુ થયો છે અને અમને જવાનું છે સ્કૂલે. તું આવ્યો તો આજ કેમ મોડો ખાસ તો એટલે જ અમે ઉપર આવ્યા એટલે છે ને થોડુંક શરદી તાવ જેવું કઈ ગયા હતા એટલે મારે દાળ ભાત કરવા થાય છે દાળ ખાટી મીઠી અને તીખી. જો અત્યારમાં જ મસ્ત વરસાદ ચાલુ થયો છે અને અમને જવાનું છે સ્કૂલે. રેઇનકોટ પહેરીને તૈયાર થઈ ગયા છે, બેગે પેક થઈ ગયા. થોડોક ધીમો તો પડી ગયો છે, હમણાં બહુ આવ્યો કા હજી આવે જ છે. ચાલો ચા પીવા. મસ્ત વરસાદ આવે છે બારે અને ગરમ ગરમ ચા છે. કેવિનના પપ્પાનું દૂધ, ઘીવાળી રોટલી, મારો પરાઠો, આ છે બેબી ટોસ. તો ચાલો નાસ્તો કરવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? તો સરસ સવાર થઈ ગઈ અને આજ તો સવારમાં જ બહુ જ મસ્ત વરસાદ આવી ગયો, જોરદાર. થોડીક વાર આવ્યો પણ બહુ મસ્ત આવ્યો. હજી આવ્યો હોત તો સારું હતું, કારણ કે 2 દિવસથી એટલી બધી ગરમી છે, રહેવાતું નથી ક્યાંય. થોડોક વરસાદ આવ્યો તો વધારે ગરમી થઈ. હવે તો છોકરાઓએ આજે તો ચાલુ વરસાદે સ્કૂલે ગયા, રેઇનકોટ પહેરીને ગયા હતા એટલે વાંધો નહીં, પણ ચાલુ વરસાદે જવું પડ્યું કેમ કે ટાઈમ થઈ ગયો હતો. તો બે છોકરાઓએ ગયા સ્કૂલે, એના પપ્પાએ ગયા ઓફિસે ને રહ્યું હવે. તો હવે જો રૂટીન કામે પતાવી દીધું છે બધું, અને હવે મારું કામ થોડુંક કરીશ. અને આજે એક વિડીયો બનાવવો છે જેનીસ કિચન માટે કુકિંગનો, તો એ કરી લઈશ અત્યારે. કેમ કે કોઈ ઘરે ન હોય ને તો બિલકુલ અવાજ ન થાય, તો એકદમ શાંતિથી વિડીયો થઈ જાય. તો હમણાં જ કરી નાખીશ. જે કાંઈ વિડીયો કરવો હશે, હજી વિચાર્યું નથી કે કયો વિડીયો કરવો છે, તો હમણાં વિચારું પછી કરું જે વિડીયો કરવો હશે એ. અને થોડુંક મારે વિડીયો અપલોડિંગનું કામ છે એ કરી લઉં, પછી કરશું રસોઈ. તો રસોઈની તો હજી ઘણી વાર છે, તો કરશું નિરાતે. તો સારું, ચલો હવે હું જે કાંઈ આ બધું કામ છે એ પતાવી લઉં, પછી રસોઈ કરીશ. કોણ આવ્યું? તું આવ્યો તો આજ કેમ મોડો આવ્યો? હે આજે કેમ મોડો આવ્યો? નહીંતર તો છે ને આ સવારમાં જ અમે ચા નાસ્તો કરવા બેસીને એટલે એ આવી જ છે દૂધ પીવા માટે. આજે વરસાદ હતો ને એટલે નહીં આવ્યો હોય. એ બિલો કેમ મોડો આવ્યો? બિલો હાલે હાલે, ક્યાં ગયો તો? એ મોડો આવ્યો તું આજે? તારે દૂધ પીવાનું છે? તાર પાછો પગ પાછો પગ બગાડીને આવ્યો છે, લોહીના ટીપાએ પડે છે. અત્યારે જ કોકની હારે ઝઘડો કરીને આવ્યો લાગે છે. આ છે ને બહુ ઝઘડાખોર છે આર્યોની. એની કરતાં મોટા બિલાડા હોય ને તો આર્યોની જ સીધો ન રહી. એ જ એની ઉપર હુમલો કરતો પછી પહોંચી ન શકે. જો આ કરીને આવ્યો એ અત્યારમાં લોહીના ટીપા પડે છે. બોલો, બહુ જ ઝઘડાખોર છે. એને પગ ક્યારેય અમે સાજો જોયો જ નથી. બરોબર એમ થાય ને કે હાલો હવે મટવાની તૈયારી જ છે, તો એ આવું કરીને આવ્યો જ હોય. હજી કાલ પરમદી સરસ મટી જાય એવું હતું, તો પાછો કરીને આવ્યો છે. હવે આ મટતા કેટલાય દિવસ થશે, ત્યાં પાછો ફરીથી આ ઝઘડો કરીને આવશે. એક ઓલો મોટો બિલ્લો હું બતાવું છું, એ બિલ્લા ના જ હોય ને એટલે આ ઝઘડો જ કરતો હોય. એ દૂધ પીવાનું છે બિલો? એ બિલો દૂધ પીવાનું છે કે પીને આવ્યો કોકના ઘરે? આ છે ને બધાયના ઘરે દૂધ પી આવે છે, બધાયના આજુબાજુમાં બધાયના ઘરે જઈને માંગતો હોય એટલે બધાય દૂધ પીવડાવે એને. હાલ આપું.
હાલ આખો રે આખો તો રે ખોલવા તો દે હાલવાય દેતો નથી બોલો અહીંયા પી જા દૂધ પી અને પછી આ છે ને અહીંયા આરામ કરશે પછી જ આવશે સારું ચાલો એ દૂધ પી આપણે આપણું કામ કરવી જો બિલ્લાભાઈ દૂધ પીને આરામ કરવા માંડ્યા સુઈ જા લોહી નીકળું છે જો ચકલીઓ બોલે છે ને એટલે એનું ધ્યાન ત્યાં છે કે પકડી લઉં કા સુઈ જા હાલો જમવા આજે બનાવ્યો છે કેસર કેરીનો રસ રોટલી ખાવાની છે અમારા ઘરમાં રસ રોટલી તો હું એક જ ખાઉં છું આ બધા તો ખાલી રસ પીવે હું એક રસ રોટલી ખાઉં તો આ બનાવ્યો છે કેસર કેરીનો રસ છે બટેટાનું શાક બનાવ્યું છે પછી મારી માટે બાજરીનો રોટલો આ બધા માટે રોટલી છે ખાટા ઢોકળા છાશ એટલું છે આજે જમવાનું તો ચાલો બધા જમવા તો સાંજ થઈ ગઈ છે ને એટલું મસ્ત વાતાવરણ છે ને તો હું ને જેની અગાસી ઉપર પાછી વાદળા એટલા મસ્ત થયા છે ને જોવાની મજા આવે એવા મસ્ત થયા છે ખાસ તો એટલે જ અમે ઉપર આવ્યા જોયું તો એવા મસ્ત વાદળા થયા હતા ને નીચેથી જોતા હતા તો કીધું ચાલો ઉપર આટો મારી આવી મજા આવશે જો બતાવ કેવા વાદળા થયા છે ને મસ્ત જો કેવા વાદળા થયા છે મસ્ત મજા આવે જોવાની એવા વાદળા થયા છે અહીંયા છે આપણા જેની બેન એ જો છત્રી લઈને આવી છે વરસાદ નથી ને તોય અને કલર ને બધું લઈને આવી છે ઢોળાઈ ગયો લ્યો એ કે હું ત્યાં ઉપર બેસીને કલર પૂરીશ જો આમ થોડાક કાળા વાદળા અંધારા છે અને આમાંય બધે છે જ તે હવે રાતનો વરસાદ આવશે કદાચ કેમ કે ગરમી છે જોરદાર વાદળા જો મસ્ત છે એવું જોવાની મજા આવે છે ને કેવા સરસ છે અહીંયા આટલામાં બહુ મસ્ત લાગે છે કરવામાં કલર કરવાનો હતો ને એ ડ્રોઈંગ કરશે અને હવે આજે અત્યારે સાંજે બનાવવાનું છે તીખી કઢી અને ભાત કેવિનને છે ને થોડુંક શરદી તાવ જેવું બધું થઈ ગયું છે તો તીખી કઢી બનાવું ને એની ફેવરિટ છે તો ગરમ ગરમ તીખી કઢી પીવે ને તો શરદીનો એ થોડોક ફેર પડે અને એને થોડુંક સારું લાગે મજા આવે તો અત્યારે તીખી કઢી બનાવવાની છે તો હવે નીચે જઈ અને પછી બનાવીશ બહુ મસ્ત બને તીખી કઢી તો આજ તો તમને બતાવીશ કે હું કઈ રીતે બનાવું છું તીખી કઢી અમે નીચે જઈએ પછી શું જોવે કારેલા જેવી સ્મેલ આવે જ નહીં ગલકાનો વેલો છે કારેલાનો નથી અહીંયા ફૂલ આવશે જો છે ને આ એક જગ્યાએ કળી દેખાય છે ફૂલની હજી બીજે હશે તો ખરી પણ આમાં પાંદડામાં કંઈ દેખાતું નથી તો સારું ચાલો હવે જાય નીચે અને રસોઈ કરી નાખું કેવીનને ગરમ ગરમ કઢી પીવડાવી દઉં થોડી
એટલે મજા આવે એને થોડીક. સારું ચાલો જલ્દી નીચે જઈએ. ચાલો હાલ હાલ હાલ, તૂટી જાય. ઓલા વર્ષે લીધી સબ્જી હાલે સમજો બોખી કેવી લાગે છે ને પાછો હજી તો બીજો દાંત એ અડી જ રહ્યો છે. આ બીજો દાંત એ પડવાની તૈયારી, ઊંચો થઈ જાય છે, આખો પડી જાય છે. સારું કા તો રસોઈની શરૂઆત થઈ ગઈ છે અને હમણાં વાત થઈ હતી કે ખાટી તીખી કઢી બનાવવાની છે, પણ છાશ લેવા ગઈ ને તો છાશ ન મળી ને દહીં ન મળ્યું તો કઢીનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. અને પાછું એવું થયું તો ભાત તો મેં પહેલાં મૂકી દીધા અને પછી સામે દુકાને લેવા ગઈ હતી છાશ તો ન મળી. તો પછી હવે બનાવું છું આપણે ગુજરાતી ખાટી મીઠી દાળ. તો દાળ ભાત કરી નાખ્યા. તો શું કરું, કેમ કે ભાત મુકાઈ ગયા હતા એટલે મારે દાળ ભાત કરવા પડ્યા. પછી તો દાળ ભાત દાળની રેસીપી તો આપણે પહેલાં બતાવેલી છે એટલે ના બતાવી, વઘારી નાખી. એવો બતાવો. તો આ થાય છે દાળ ખાટી મીઠી અને તીખી. અમારી દાળ આ રીતની હોય છે, ખાટી મીઠી અને તીખી. આપણે પહેલાં બતાવેલી છે આગળના વિડીયોમાં રેસીપી કે કઈ રીતે હું દાળ બનાવું છું. એકદમ ચટપટી લાગે એવી, ખાટી લાગે, મીઠી લાગે અને તીખી લાગે. અહીંયા એનું કંઈક કરે. શું બનાવે? કાંઈ નહીં બનાવું છે પણ જોઈને બનાવું, પણ પપ્પા ટેબ્લેટ નહીં ખાધી. હાલો જમવા. તો જો ખાટા મીઠા દાળ ભાત. કેવિનને ગરમ ગરમ દાળ પીવડાવવાની છે, એના ગળામાં દુખા છે, શરદી થઈ ગઈ છે ને તો પીવડાવે છે. તો કઢી પડી ન મેળે પડે. દાળ ભાત કર્યા, ખાટા મીઠા દાળ ભાત, ગુવારનું શાક છે, અથાણું અને આ બપોરે કેરીનો રસ બનાવી દઈ છે, છાશ અને રોટલી. એટલું જમવાનું છે. તો ચાલો બધા જમવા. ચાલો બધા જમવા. જો એક તો આમ રમા છે, સીધા શું તારે બનાવે, જમવાનું છે ક્યારનું ઉપવાસ છે. ક્યારનું કંઈક બનાવે. જ્યારે મોબાઈલ મૂકવાનું લાયા વસ્તુ મૂકવાની. ચાલો જમી લેજો. તો જમીને ફ્રી થઈ ગયા અને બધું કામય પતી ગયું. બે છોકરાઓ વાંચવા લખવા બેસી ગયા અને હવે હું મારું કામ કરીશ વિડીયો એડિટિંગનું. તો સારું ચલો બાય, ગુડ નાઇટ. કાલે મળીશું. અને આ જો અમારા બ્લોગ પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ.